ભરૂચના વાલિયા પંથકનું સિલોડી ગામ બેટમાં ફેરવાયું છે। સિલોડી ગામમાં સરેરાશ 3.46 ઇંચ વરસાદ થયો। કોતરના પાણી ઘરોમાં ઘૂસી ગયા છે। 50 જેટલા લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી છે। એક મકાનમાં ભૂવો પડ્યો। શાળા ફળિયામાં 2 મકાનોની દિવાલ ધરાશાયી થઈ। 7 લોકોનો આબાદ બચાવ થયો છે। મોટી દુર્ઘટના ટળી છે। પ્રશાસને રાહત અને બચાવ કામગીરી હાથ ધરી છે। અમારા ઘરમાં વરસાદ પડતા આટલો બધું પાણી વધારે ભરાઈ જતા અમે પાણી કાઢતા સામાન અડધો આમ મૂકે કે તેમ મૂકે એમ સમજ ના પડતા પાણી કાઢવા જતા અડધી દિવાલ તૂટી પડતા દાદીને બચાવીએ કે પછી અમે સામાન આમ તેમ લઈ જઈએ। ખબર ના પડતા આટલું બધું નુકસાન થયું તો અમે એટલી આશા રાખીએ કે અમારું ઘર બની જાય અને અમને સરકાર તરફથી સહાય મળે। અને અનાજ પાણી એવું કશું નહીં, ડોક્યુમેન્ટ અને બધું ભીનાઈ ગયું। અમે સરકાર તરફથી એટલી આશા રાખીએ કે અમને અમારું બસ જીવનની જરૂરિયાત આમ નુકસાન થયું એ મળી જાય। આજ રોજ અતિ ભારે વરસાદ આવવાથી સિલોડી ગામે લગભગ અંદાજિત 10 થી 15 મકાનો ધરાશાયી થયા છે। ગરીબ આદિવાસીઓ જે બિચારા મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવે એવા લોકોના ઘરો પડી ગયા અને ઘર વખરી સામાન તમામ બધો તણાઈ ગયો છે। તો તંત્રથી મારી અપીલ છે કે આ લોકોને પોતાના મકાન મળે અને ઘર વખરી સામાન પોતાનું અનાજ પાણી એમને મળે એવી આશા છે। એટલે અમે જાણ કરી છે તંત્રને અને પ્રમુખ સાહેબની પણ જાણ કરી છે તાલુકા પંચાયતના। એમના આદેશથી હું આવેલે આ લોકોને જોયું છે આજે, તો ઘણું બધું નુકસાન થયું છે। તો મને તંત્રથી આશા છે ડિઝાસ્ટર વિભાગથી કે આ લોકોને પોતાના મકાન અને ઘર વખરી સામાન મળે એવી આશા છે। નવસારીની તમામ નદીઓના જળસ્તર વધ્યા છે। જિલ્લામાં સરેરાશ 7 ઇંચ જેટલો વરસાદ અત્યાર સુધી વરસી ચૂક્યો છે। પૂર્ણા નદીની ભયજનક સપાટી સામે આવી ચૂકી છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયેલા છે। પૂર્ણા નદીનું જળસ્તર વધતા પ્રશાસન એલર્ટ મોડમાં છે। 22 ફૂટે પૂર્ણા નદીનું પાણી સ્થિર થયું। પૂર્ણામાં પૂરની સ્થિતિ ટળતા પ્રશાસને રાહતનો શ્વાસ લીધો। દ્રશ્યો નવસારીના આપ જોઈ રહ્યા છો, જ્યાં સતત ભારે વરસાદના કારણે પૂર્ણા નદીમાં નવા નીરની આવક થઈ છે। પૂર્ણા નદી ભયજનક સપાટી પર વહી રહી છે। 22 ફૂટ પર પૂર્ણા નદીનું પાણી અટક્યું છે અને તેના કારણે પ્રશાસને રાહતનો શ્વાસ લીધો, નહીં તો વધારે વિકટ પરિસ્થિતિ નવસારીમાં સર્જાઈ શકત। પાણી ઉપરના વરસાદનું પાણી વધારે હતું ના કાળીમાં પાણી આવી ગયું છે। દર વર્ષે શું પરિસ્થિતિ હોય છે? બસ આજ પાણી આવે છે ઉતરી જાય છે। આ બધા 100-200 ઘરમાંથી પાઇપ લેવલ પર પાણી આવી જાય બધું। રાત્રિ દરમિયાન કેટલા પાણી આવ્યા? નહીં, અહીં લગી ને બોર્ડર લગી પાણી। કેટલી ચિંતા થાય છે જ્યારે પાણી આવે છે? શું પરિસ્થિતિ? ચિંતા તો થાય જ ને, ઘરમાં અનાજ પાણી મૂકેલું છે, પલળી જતું હશે। હા, એટલે હવે સાવધાન અમે તો ઉપર ચડાવી દીધું ભાઈ, પાણી તો ભાઈ ગમે તે પહેરી જાય ઘરમાં। આનું સમસ્યાનું સમાધાન કઈ સમાધાન નથી ભાઈ, વર્ષોથી આ જ ચાલતું છે। હવે શું કરવાનું? મહાપાલિકામાં કોઈ રજૂઆત કઈ કરી નથી ભાઈ, કઈ કરતા નથી? કઈ કરે 52 વોર્ડમાં કઈ કર્યું નથી અમે તો। પાણી આવે ખાલી ઉપર શિફ્ટ થઈ જવાનું બસ। નવસારીમાં ગતરોજ ભારે મેઘ ખાંગા થતા પૂરની સ્થિતિ સર્જાઈ હતી। નવસારીમાં 3 ઇંચ વરસાદ પડ્યો હતો, જ્યારે સરેરાશ જો જિલ્લાનો વરસાદ જોઈએ તો 7 ઇંચ વરસાદ હતો। નવસારી અને જિલ્લાઓમાં પડેલા વરસાદને કારણે પૂર્ણાનું જળસ્તર વધ્યું હતું અને પૂર્ણા નદી એના ભયજનક સપાટીથી 1 ફૂટ નીચે પહોંચી હતી, જેના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ હતી। હાલ આપણે જે છે એ ભેંસતખાડા વિસ્તારમાં છે અને આ ભેંસતખાડા વિસ્તારમાં હજી પણ કેટલાક ઘરો પાસે પાણી ભરાયા છે, પરંતુ રાત્રેથી જ જે પાણી નદીની સપાટી સ્થિર થઈ હતી અને પછી પાણી ઉતરવાની શરૂઆત થતા ઘરોમાં પાણી ઘૂસ્યા નથી, જેના કારણે નવસારી મહાનગરપાલિકા અને તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો। જોકે વાત કરવામાં આવે તો હજુ પણ નવસારીમાં ભારે વરસાદની આગાહી છે અને જેને પગલે તંત્ર સજ્જ છે। નદીઓની જે જળ સપાટી છે એના ઉપર સતર્કતા રાખવામાં આવી રહી છે, નજર રાખવામાં આવી રહી છે અને જે જિલ્લા તંત્ર છે તેના દ્વારા જે મુખ્ય મથકોથી અધિકારીઓને મુખ્ય મથકો ન છોડવા માટેની પણ સૂચના આપવામાં આવી છે।
ધવલ પારેખ, ઝી મીડિયા, નવસારી.